5, 4, 3, 2, 1. નમસ્કાર, હું જતીન પુરબિયા. સ્વાગત છે અમારી YouTube ચેનલ વાલ્મીકીની વાચામાં. દર એપિસોડ અમે તમારા સમક્ષ એક નવા વક્તા તરીકે ઉપસ્થિત કરતા હોઈએ છીએ, પણ આજના જે વક્તા છે તેનો તદ્દન એક એક્સ્ટ્રા જ તેમનો પેશો છે, તેમનું પ્રોફેશન છે. અને તે વાલ્મીકી સમાજની અંદરમાં ઘણા આર્ટિસ્ટો થયા છે, ઘણા કલાકાર થયા છે, ઘણા એજ્યુકેશન અને શિક્ષણ લેવલે પણ ઉચ્ચ પ્રગતિ પ્રાપ્ત કરી છે. એવા પેશાથી શિલ્પકાર છે. તો એ આપણી સમાજની અંદરમાં એક તદ્દન જ એક એક્સ્ટ્રા જ પોતાનું પ્રોફેશન સિલેક્ટ કરેલું છે. અને ચાલો આપણે એની પાસેથી જાણીએ કે શિલ્પકામ શું છે અને કેવી રીતે તમે આ શિલ્પકામમાં પ્રગતિ મેળવી. નમસ્કાર યાજ્ઞિકભાઈ, હું સૌપ્રથમ આપનું સ્વાગત કરું છું અમારી YouTube ચેનલમાં. તો તમારો પરિચય મેં અમારા દર્શક મિત્રોને આપી ચૂકેલો છે, પણ કોઈ પણ વ્યક્તિના જીવનની શરૂઆત શિક્ષણથી થતી હોય છે. જે તે કલા એ પછી જીવનના આગલા ક્ષણોમાં શીખતા હોય છે, પણ સૌપ્રથમ તમે શિક્ષણ ક્યાં સુધી મેળવેલું છે? સૌપ્રથમ શિક્ષણ મેં ધોરણ 10 સુધી કર્યું હતું. પછી વધુ મારી વાઈફે કીધું કે થોડું તમે કે ભણી લ્યો, એટલે મેં ભણતર પાછું 12માની પરીક્ષા આપીને પાસ કર્યું. એટલે 12 સુધી કરેલું છે, ધોરણ 12 પાસ કરેલું છે. ખૂબ સરસ. મિત્રો, ક્યારેક માણસનું જીવન પોતાના જીવન સાથી પણ બદલી શકતા હોય છે. અને આ યાજ્ઞિકભાઈ છે એ એની પત્ની માટે પણ એક દાખલારૂપ છે, અને એમના પતિ છે એ યાજ્ઞિકભાઈ માટે પણ એક દાખલો દઈ શકાય એવી વ્યક્તિ છે. ખૂબ સરસ યાજ્ઞિકભાઈ. પણ તમે અત્યારે અમારો મૂળ મુદ્દો તમારી સાથે શિલ્પકામ જાણવા માટેનો છે, તો હવે હું સીધો એ ઉપર જ પ્રશ્ન કરીશ કે શિલ્પકામ જે તમે બચપનથી જ શોખ હતો કે યુવા અવસ્થાથી તમને શોખ જાગ્યો હતો? બચપનમાં નાની વયમાં મારા ફાધર ઓફ થઈ ગયા. એટલે મારા ફાધર કામ કરતા મૂર્તિના અને ગણપતિને જે આપણે ગણેશ ઉત્સવના આવે ને તેમાં માટીમાંથી બનાવતા. એના પાછળ રહીને મને ઘણો બધો શોખ થયો કે ભાઈ હું પણ મૂર્તિ બનાવું અને મારા પપ્પાનું નામ રોશન કરું. એનાથી પ્રેરણા મળીને એમાં બચપનથી જ મને એમાં શોખ છે કે ભાઈ મૂર્તિ બનાવવાની. મતલબ કે બચપનથી જ તમારા મગજમાં એક ધૂન શિલ્પકામની હતી. તો કહી શકાય કે તમારા ફાધર પાસેથી જ તમે શિલ્પકામ શીખેલા છો. પણ તમારા પિતાનું જાણ્યા મુજબ નિધન થઈ ગયેલું હતું એ સમયમાં જ્યારે તમે શીખતા હતા, તો ત્યારે કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડેલો હતો? નાનપણમાં જ્યારે હું 10 વર્ષનો હતો ત્યારે જ મારા બાપુજી તો ગુજરી ગયા હતા. એટલે પછી કઈ બહુ મને શીખવાડી નહીં, કઈ થોડા ઘણું જે કઈ એના પાસે હતું એ મને શીખવાડ્યું, જે શીખવાડવાનું હતું. પણ પછી મારી ઉંમર નાની પડતી હતી એટલે રહીને પછી હું લાખા રાસા ભળેજા અને વિરમપુંજા મોઢવાડિયા જે મેર જ્ઞાતિ છે અને લાખાભાઈ છે એ કોળી સમાજના છે. એટલે ત્યાં એને પાસે હું જઈ અને શીખવા જતો. બરોબર. એટલે તમારું જે સ્ટાર્ટ છે, જે શરૂઆત છે એ તમારા પિતાશ્રીથી તમારી થઈ ચૂકેલી હતી, અને એ આગળ પછી તમે કોઈ અન્ય સમાજના વ્યક્તિઓ પાસેથી જેના તમે નામ દીધા. ખૂબ સરસ. યાજ્ઞિકભાઈ, શિલ્પકલા શીખવા માટે કોઈ હેતુ ખરો કે કેમ તમને એ જ કલામાં રસ હતો? શિલ્પકલા શીખવા માટે એવું હતું કે ભણતર તો હું ભણી ન શક્યો. એટલે શિલ્પકલાનું એવું હતું કે આપણે જે કંઈ કરીને જશું એ આવતી પેઢી આપણે યાદ કરશે કે ભાઈ આ શું છે, આપણે આ પાછલી જે પેઢી છે એ શું કરતી ગઈ છે આપણા પાછળ. જેમ કે અજંટા છે એમાં આપણે મૂર્તિઓ ઘણી બધી મૂકેલી છે, તો એનાથી આપણે ખબર પડે છે કે આપણે પાછલી પેઢી શું હતી, શું કરતી હતી. એટલે શીખવાનું ગણી કે ભાઈ આપણે આ શીખશું તો આ જે આપણા પાસે કલા છે એ ભારતની કલા છે અને બહુ મૂલ્ય છે કે જેનું કોઈ મૂળ નથી. એટલે એ શીખવાનું કારણ એ કે ભાઈ આ કાયમ માટે રહી આપણામાં. ભાઈ, મારો આગલો પ્રશ્ન એવો છે કે તમારા રોલ મોડલ
એટલે કે તમારા ગુરુશ્રી તરીકે તમે કોને કહી શકો? ગુરુ તરીકે હું લાખા રાસા બળેજા છે અને વિરમ પૂજા મોઢવાડિયા છે. આ બે મારા ગુરુશ્રી કહી શકાય. એ પછી મુંબઈ શીખવા ગયો તો ત્યાં કુનાલ પાટીલ, એને પણ ઘણું મને શીખવાડ્યું. કલકત્તા ગયો તો કલકત્તામાં શીખવાડ્યું મને. એમનું નામ હું ભૂલી ગયો, મોટી ઉંમરના હતા. એટલે આમાં ઘણું બધું શીખવાનું છે. રોજનું કંઈક ને કંઈક શીખવા મળે છે. આપણે આમાં એવું છે કે આજે આ વસ્તુ બનાવી તો એ કાયમ માટે એક વસ્તુ ન કરે આપણે ચાલે. આમાં એમાં આપણે રોજ નવું નવું શીખવા મળતું હોય. તો આ ચેનલ એક વાલ્મીકીની વાચા એટલે એક વાલ્મીકી સમાજની ચેનલ છે. તમે પણ વાલ્મીકી સમાજના છો, હું પોતે પણ વાલ્મીકી સમાજનો છું. ક્યાંક ને ક્યાંક આપણી જ્ઞાતિ કચડાયેલી છે, પીછડા વર્ગમાં આવે છે. તો કોક ને કોક કલાકારને છે ને ક્યાંક ને ક્યાંક જ્ઞાતિ નડે છે. પણ તમારી કલા એટલે એક એક્સ્ટ્રા લેવલ ઉપર હતી. તો શું તમને પણ ક્યાંય જ્ઞાતિવાદ નડેલો ખરા? જ્ઞાતિવાદ તો ઘણું નડે છે. પેલી વાત કરીએ તો જ્યારે શીખવા જતા હતા ને ત્યારે પણ આ જ્ઞાતિવાદનો પ્રશ્ન આવતો હતો. ભાઈ વાલ્મીકી તો અત્યારે આપણે નામ આવ્યું, પણ ત્યારે હરિજન કહેતા કે હરિજન છે એટલે એને આપણે ઘરમાં કેમ બેસાડવો, આપણે દુકાનમાં ન બેસાડાય, આપણે એવા ઘણા બધા સંઘર્ષ થયા. છતાંય જેમ એકલવ્ય કેમ એક ગુરુની ધારણા કરીને શીખવાની કોશિશ કરતો હતો, એ રીતે હું બેઠો રહેતો ને બારોબાર ઓટલે એના દરવાજો છે જ્યાં, અને ત્યાં રાખ્યું ઉમરું છે, ત્યાં બેઠતો હું અને શીખતો. પછી એને એવું થયું કે આ છોકરો શીખે એવું છે. અને એમ હું જેમ એકલવ્ય શીખો એ રીતના એમાંથી ઘણું બધું શીખો. એવી રીતના મને શીખવાડતા નહીં કઈ કે કઈ કહેતાય નહીં કે આ શીખી જશે તો આ શીખી જશે તો. એવું ઘણું બધું જ્ઞાતિવાદનું નડ્યું મને, બહુ જ નડ્યું જાય. મિત્રો અગર કોઈ વસ્તુ આપણે હાસિલ કરવી હોય છે, આપણે કોઈ વસ્તુ શીખવી હોય છે, તો જરૂરી નથી કે કોઈ ગુરુ જ આપણે શિષ્ય ધારણા કરે. આપણે જાતે પણ કોઈને ગુરુ માની અને આપણે આપણા પ્રગતિના પંથે આગળ વધી શકીએ છીએ. યાજ્ઞિકભાઈ, હાલમાં તમે શું કામ કરી રહ્યા છો? હાલ પણ આ શિલ્પ કામ જ કરું છું. અત્યારે ગણપતિની સિઝન આવશે તો ગણપતિને પીઓપી છે એમાંથી બનાવીશ, માટીમાંથી બનાવીશ. પછી જેમ ઓર્ડર આવે છે, મંદિરો છે, આરસના મંદિર બનાવું છું, પથ્થરના મંદિર બનાવું છું. પછી ફોટોકોપી આવે છે, જે કોઈ ગુજરી ગયા હોય છે તેના સ્ટેચ્યુ બનાવું છું. માતાજી, ભગવતજી, આ તે કૃષ્ણ, રામ, જેના ઓર્ડર મળે છે એના કામ કરું છું. ખૂબ સરસ. યાજ્ઞિકભાઈ, આજ દિન સુધી અંદાજિત કેટલીક મૂર્તિઓનું શિલ્પકામ તમારા હસ્તે થયેલું હશે? એ તો કોઈ અનુભવ નથી, કારણ કે બહુ નાનપણથી જ અંદાજિત કેટલીક? ઘણી બધી મૂર્તિ બનાવી નાખી છે, મને આઈડિયા નથી દાદા. ખૂબ સરસ. મતલબ કે બહુ ઝાઝી માત્રામાં તમારા હસ્તે મૂર્તિઓને આકાર મળેલો છે. ખૂબ સરસ. યાજ્ઞિકભાઈ, હાલમાં કોઈ મૂર્તિનું શિલ્પકામ અત્યારે ચાલુ હોય એવું? અત્યારે નથી ચાલુ કે, કારણ કે વેકેશન હતું એટલે છોકરાઓના વેકેશન. અને ગણપતિનું કામ અત્યારે ચાલુ કરવાના છે, એનું ચાલુ છે કામ અત્યારે ગણપતિનું. મતલબ કે ગણપતિ બાપાનો પાયો માંડવાની તૈયારી ચાલુ થઈ રહી છે. રોજના ફોન આવે છે, પછી કામ ભેગા થઈ પછી જાઓ એટલે ખર્ચો નીકળે ના. પહેલા અને હાલમાં શિલ્પકામ સિવાય કોઈ કામ અર્થાત કે ધંધો કે વ્યવસાય બીજો કોઈ સાઈડમાં? મારો પ્રથમ તો શિલ્પકામ જ રાખ્યું છે મેં. અગ્રતા એને આપો છો? અગ્રતા પ્રથમ શિલ્પકાર જ રાખ્યો. મારો શોખ ને હોબી ને બધું શિલ્પકામ જ છે. બરોબર. સાઈડમાં બીજો કોઈ વ્યવસાય? સાઈડમાં બીજો કોઈ વ્યવસાય નથી કર્યો. બરોબર છે. પ્રાપ્ત વિષયો મુજબ અમને એવી વિગત જાણવા મળતી હોય છે કે આપના ફાધર પણ શિલ્પકામમાં ઉત્તીર્ણ હતા અને તમે જણાવેલું પણ છે કે ક્યાંક ને ક્યાંક પ્રાથમિકતા હું એમની પાસેથી પણ શીખેલો છું. તો આ કળા શું તમે માનો છો કે મને વારસાગતમાં મળેલી છે? વારસાગતમાં આપણે કળા તો મળે છે, જે આપણે બાપુજી કરતા હોય છે એ આપણામાં આવે છે ગુણ, એ હું પણ માનું છું. તો એ બાપુજીના ગુણ હોય છે, પણ પાછા આપણે શીખવું તો પડે છે, ગુરુ તો રાખવો જ પડે છે. કારણ કે જેમ આપણે મોટા થાય, જેમ આપણે વધારે બુદ્ધિ આપણી આવતી જાય આપણે, તો એના માટે તેને ગુરુ તો રાખવો જ પડે છે.
યાજ્ઞિકભાઈ, શું તમે આજે તમારી કલા છે શિલ્પકામ, એનાથી તમે તમારું જીવનનું ઉપાર્જન શક્ય કરી શકો છો? હા, આપણું ઘરનું રોજીરોટી હાલે એટલું આપણે કમાઈ લઈએ. મતલબ કે રોજગારી મળી રહે છે રોજગારી આમાં. માટે મળી રહે આપણે. આજ દિન સુધી તમે ઘણી બધી મૂર્તિઓ બનાવેલી હશે, તો એમાંથી કોઈ એક એવી મૂર્તિ કે જે તમને પ્રિય હોય અને આજ સુધી તમે એની યાદી સાંકળીને બેઠા હોય? મૂર્તિ તો ઘણી બધી બનાવેલી છે, જેમ અમે સાક્ષાત એ મૂર્તિને જોતા હોઈએ સામે, અને એ અમને નજરમાં જ આવતું હોય છે. અમે સતત એમાં જ ખોવાઈ જાય ત્યારે એ મૂર્તિ એમાં જ નિર્મળ થાય. એમ કે કોઈ વ્યક્તિ બનાવવાનો છે તો એના ફોટા અમે રાખીએ, એનું બધું આખું જાણી લઈએ એના પરિવાર વિશેનું. અને સાક્ષાત અમારી સામે જ અમે જ્યારે મૂર્તિ બનાવીએ ત્યારે અમને એમ થાય કે સામે બેઠો છે આ, અને એ પછી અમે પથ્થરમાં ઉતારીએ. એટલે મૂર્તિ તો ઘણી બધી એવી બનાવી છે કે જે કે અમને પસંદ તો બધી મૂર્તિ આવતી છે, કારણ કે અમે દિલથી જાનથી બધી રીતે અમે લગાવી દીધી હોય છે અમને. પણ કોઈ એક એવી પ્રિય રહેલી એવી ખરી? પ્રિયમાં તો ઘણી બધી મૂર્તિ બનાવી છે, કોઈ અત્યાર સુધી આવી ગયું છે નહીં. ખૂબ સરસ. તમારા જવાબ ઉપરથી એવું લાગે છે કે તમારા હસ્તે ઘણી બધી મૂર્તિઓ નિર્માણ પામેલી છે, પણ સૌથી પહેલી વાર કોઈ તમારા હાથે મૂર્તિ બનેલી? સૌપ્રથમ તો ગણેશજીથી મૂર્તિથી જ ચાલુ કર્યું છે, માટીમાંથી બનાવતા. પછી એમાંથી વધારે પ્રેરણા મળીને પછી પથ્થરમાં ચાલુ કર્યા, અને પછી આરસ છે, લાલ પથ્થર છે, એવા જેમ જેમ આઈડિયા મળતા ગયા એમ કામ કરતા ગયા. તો એક ટૂંકી માહિતી અમારા દર્શક મિત્રોને આપી દો તમારા વ્યવસાય પ્રમાણે, કે આશરે પથ્થર કેટલી જાતના આવતા હોય છે? પથ્થર ઘણી જાતના આવે છે પથ્થર. આપણે જે પોરબંદરનો પથ્થર આવે છે ને, એ ઘોડો પથ્થર આવે છે, આદિત્યણામાંથી જે નીકળે છે, એ બહુ બેસ્ટ પથ્થર આવે છે અને સારો પણ આવે છે એ પથ્થર. અને પછી ઘણા પથ્થરો આવે છે કે જેનું પ્રાઇસ વધી જતી હોય છે, જેમ કે આરસ પથ્થર છે, મકરાણા માર્બલ છે. તો ઘણા લોકોને કોસ્ટલી પડતું હોય કે ના અમને કોસ્ટલી પડે છે, તો પછી આ પથ્થર આપણને એના રિઝનેબલ એના ભાવમાંથી થઈ જતું હોય તો પછી એ કરાવે છે. ઘણા પથ્થર આરસમાંથી પણ કરાવે છે. મતલબ કે આમ વ્યાજબી ભાવે સારું કામ જોતું હોય તો પોરબંદરથી પથ્થર જે આવે છે તમારી સલાહ મુજબ એ સારો રહે છે. ખૂબ સરસ. હવે આ શિલ્પકામની અંદરમાં ભવિષ્યમાં તમારું કોઈ આયોજન એવું રહેલું ખરી? તમારા માઇન્ડ સેટની અંદરમાં કોઈ ભવ્ય આયોજન વિચારી રહ્યા હોય? અત્યારે પથ્થરમાં એવું છે કે જે માણસને અત્યારે બધું મોંઘું લાગવા માંડ્યું છે. એટલે મોટી મૂર્તિ જે વધારે પૈસા વાળા તો બનાવે છે, પણ આપણી સમાજ જે બહુ ઓછી બનાવે છે. એટલે ઘણું નિર્માણ તો કરવાની ઈચ્છા છે, પણ પાછું સામે પરિસ્થિતિ સામે માણસોની નથી હોતી, એટલે નથી કરાવી શકતા. એ પણ ખૂબ સરસ. તો યાજ્ઞિકભાઈ, જો હાલમાં પણ તમે શિલ્પકામ કરતા હોય તો અમારી YouTube ચેનલ દ્વારા તમારો સંપર્ક કઈ રીતે કરવો, અને કદાચ કોઈ અમારા દર્શક મિત્રોને તમારું કામ પડે તો તમારા સુધી કઈ રીતે પહોંચી શકાય એ અમારા દર્શક મિત્રોને તમે જણાવી આપો. લગભગ વાલ્મીકી સમાજમાં પોરબંદર અંદર અને બરડા વિસ્તારમાં તો મારા નંબર છે જ લગભગ પાસે. છતાંય મારા નંબર છે, ફોન નંબર એ 9731 72 મારા ફોન નંબર છે. અને હાલ હું જામનગર રહું છું, અને મારી ઘરવાળી છે એ PhD કરેલી છે ને એ સ્કૂલમાં લેક્ચરર છે. એટલે હાલ હું જામનગર છું. સરસ. યાજ્ઞિકભાઈ, એક તમારો મત જાણવો છે કે તમે એકદમ એવા વ્યવસાય સાથે સંકળાયેલા છો કે જે એકદમ અલગ છે, આપણી સમાજથી દૂર દૂર સુધી કોઈ નાતો નથી. જો કે એક કહેવત પણ છે કે કલા જે શીખે એના બાપની હોય છે, પણ જો વાલ્મીકી સમાજને તમે કોઈ સંદેશ દેવા માંગો તો જે પરંપરાગત વ્યવસાય છે જે સફાઈ કામનો, એ ખરેખર એ લોકોને છોડી અને આ તમારી જેમ કોઈ અલગથી વ્યવસાય અલગથી ચૂનવો જોઈએ કે કેમ? સફાઈ વ્યવસાય છે એ પણ કોઈ ખોટો નથી. આપણે ઘરની આર્થિક પરિસ્થિતિ એવી હોય છે કે એ સફાઈ પણ કરવી પડે છે, એમાં કંઈ ખોટું નથી. પણ જો તમારામાં કઈ હુનર હોય તો પણ એ પણ ન તમે છોડો, એને પકડી રાખો. એમ તમે હુનરને પણ પકડી રાખો કે તમારામાં કોઈ ગાયકીનો હુનર છે, કોઈ કલાનો હુનર છે, કોઈ આપણે મકાનો બનાવે છે, કોઈ પ્લાનો બનાવે છે, મકાનના એન્જિનિયરો છે, તો એના હુનર એ મૂકે નહીં અને
સફાઈ કામ પણ ખોટું નથી કે આ કામ મૂકો, કોઈ કામ ખરાબ નથી હોતું, કામ બધા સારા રહે છે. મતલબ કે કોઈ હુનર હોય તો ક્યાંક ને ક્યાંક ત્યાં વ્યસન પણ નડે છે કે વ્યસન પાછળ એનું હુનર દબાઈ જાય છે અને તે માત્ર ખાલી સફાઈ પકડીને આગળ ચાલે છે. ખૂબ સરસ યાજ્ઞિકભાઈ, તમે તમારા વિચાર અમારા દર્શક મિત્રોને આપ્યા. યાજ્ઞિકભાઈ, આખા એપિસોડનો આખરી અને અંતિમ પ્રશ્ન અમારી ચેનલ માટે હું તમને પૂછવા માંગીશ કે અમારી ચેનલનું જે કાર્ય છે એ તમને કેવું લાગે છે એ જરા અમારા દર્શક મિત્રોને જણાવો. સારું છે. વાલ્મીકી સમાજને જાગૃત કરવા માટે તમે આ વિચાર્યું એ પણ તમને તમારે ખૂબ ખૂબ અભિનંદન છે. અને આ ચેનલ જે કોઈ જોતા હોય એ આ ચેનલને આને વધારે આગળ વધારે અને આપણી સમાજને પ્રેરણારૂપી થાવ છો તમે, એ તમને ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ છે તમારો. ખૂબ સરસ. તો આ હતા આપણી સમાજના શિલ્પકાર, પ્રથમ અને અંતિમ શિલ્પકાર. એ પછી કોઈ પોરબંદર વાલ્મીકી સમાજમાંથી શિલ્પકાર જોવા મળ્યું નથી. તો આવા નવા અવનવા વક્તાઓને જોવા માટે આપણી ચેનલમાં ઘણા બધા મહેમાનો આવી ગયા. અત્યારે પીએચડી એટલે કે ડોક્ટર ઓફ ફિલોસોફી સુધીના વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિઓ આપણી ચેનલમાં આવી ચૂક્યા છે. તો આવા વ્યક્તિઓને નિહાળવા માટે, સાંભળવા માટે અને પ્રેરણા લેવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.